જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિત્તે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા અર્ચના કર્યા બાદ નિજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકતા જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। જલારામ ગ્રુપ દ્વારા કેક કાપી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી અને આ શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી। જલારામ બાપાની 225મી જયંતિ નિમિત્તે ઉજવણી થઈ રહી હોય અને ગામના તમામ નાગરિકો અને આજે વિશ્વમાંથી તમામ દર્શન કરવા આવતા લોકો આજે અમે 225 કેકનું વિતરણ કરી રહ્યા છે મિત્ર સર્કલ દ્વારા અને બધાને પ્રસાદી રૂપે આપી રહ્યા છે અને બાપાનો રોટલો પણ એમ કહેવાય કે બાપાના આશીર્વાદ રૂપે રોટલો પણ મળતો હોય અને જલારામ બાપાના સાનિધ્યમાં આજે કોઈ પણ દાન કે કંઈ લેવામાં આવતું નથી, જેથી કરીને વીરપુરની અંદર તમામ ઘરે રંગોળી અને શણગાર કરવામાં આવી રહ્યો છે અને બહુ જ અમારા વીરપુર ગામના તમામ લોકો ઉત્સાહીભેર કામ કરી રહ્યા છે। દિવાળી ઉપર તો બધા રંગોળી કરતા જ હશે। અમારા માટે જલારામ બાપાની જન્મ જયંતિ એ બીજી દિવાળી છે। અમે જલારામ જયંતિ ઉપર રંગોળી કરીએ છીએ, આસોપાલવના તોરણ બાંધીએ છીએ અને ધૂમધામથી તેને ઉજવીએ છીએ। જય માતાજી। અમે લોકો વીરપુરમાં જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ઉજવવા આવ્યા છીએ અને ભવ્ય રંગોળી બનાવીએ છીએ। અમારા વીરપુરમાં જલારામ બાપાની જયંતિ એ જ અમારી દિવાળી છે અને ઘરે ઘરે લોકો રંગોળી કરે છે, દીવા પ્રગટાવે છે, તોરણ બાંધે છે અને અમે ભવ્ય રીતે જલારામ બાપાની જયંતિ ઉજવીએ છીએ અને અમારી એવી પ્રાર્થના છે જલારામ બાપાને કે બધાની મનોકામના પૂરી કરે। જય જલારામ। જપો નામ જલિયાણનું કરો પાપનો નાશ, કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ। સંત શિરોમણી જલારામ બાપાની આજે 225મી જન્મ જયંતિ છે। આ જન્મ જયંતિના પાવન પ્રસંગે માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારત અને વિદેશથી જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓ વીરપુરને આંગણે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અને શું કામ? મંદિરો તો ઘણા છે, ઈષ્ટદેવ પણ ઘણા છે, પણ જોગી જલિયાણની ધરતી વિશે આપણે કહેવું હોય, મને પૂછવામાં આવ્યું કે અહીંની વિશેષતા શું? દરેક મનુષ્ય કોઈને માનતો હોય ત્યારે બે હાથ જોડીને એના ભગવાન પાસે કાંઈક માગણી કરતો હોય, પણ વીરપુરની એવી આ ધરતી છે જોગી જલિયાણની કે ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક રામ વીરપુર આવી અને જલારામ બાપા પાસે માગે છે।